નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાનું બોરનાળા ગામ આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે। 2000થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં પાકા રોડ, રસ્તા, આરોગ્ય, પાણી અને નેટવર્ક જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે। જર્જરિત આંગણવાડીના કારણે નાના બાળકોને અન્યના ઘરમાં બેસાડવાની ફરજ પડી રહી છે। વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે ગ્રામજનોએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં રાજસ્થાનની સરહદ નજીક આવેલું બોરનાળા ગામ વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગામની વસ્તી 2000થી વધુ હોવા છતાં આજ દિન સુધી અનેક પાયાની સુવિધાઓનો અભાવ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ગામમાં પાકા રોડ, રસ્તાની સુવિધા ન હોવાથી ચોમાસા દરમિયાન અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ છે। સાથે જ ગામમાં આરોગ્યની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોએ સારવાર માટે અન્ય સ્થળે જવું પડે છે। નાના બાળકો માટે બનાવવામાં આવેલું આંગણવાડીનું મકાન પણ જર્જરિત હાલતમાં હોવાના ગ્રામજનોનો દાવો છે। મકાનની સ્થિતિને કારણે બાળકોને અન્યના લોકોના ઘરમાં બેસાડવાની ફરજ પડતી હોવાના આક્ષેપો થયા છે। આધુનિક યુગમાં ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે, પરંતુ બોરનાળા ગામમાં કોઈપણ કંપનીનું યોગ્ય નેટવર્ક ઉપલબ્ધ ન હોવાની ગ્રામજનોનો આક્ષેપ છે। સરકારી અનાજ માટેની કૂપન પ્રક્રિયા કરવા માટે પણ ગ્રામજનોએ ડુંગર પર ચઢવું પડતું હોવાની ફરિયાદ છે। કૂપન કાઢ્યા બાદ બીજા દિવસે અનાજનું વિતરણ થતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। વાસ્મો યોજના અંતર્ગત ઘર ઘર નળ કનેક્શન આપવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી નળમાં પાણી આવ્યું ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। બીજી તરફ ગામનું સ્મશાન પણ ખંડેર હાલતમાં હોવાના કારણે અંતિમ વિધિ દરમિયાન મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે। વર્ષોથી પાયાની સુવિધાઓની માંગ કરવામાં આવી હોવા છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે ગ્રામજનોએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી, અરવલ્લી। જિલ્લા પંચાયતની અંદર આવેલા છીએ। અમારે જે ગામની અમુક સમસ્યા છે, સમસ્યાઓને લઈને આવ્યા છીએ। એ સમસ્યાની અંદર 5 છે મેઇન સમસ્યા છે। એક રોડ, બીજું ટાવર, ત્રીજું સ્મશાન, ચોથું આંગણવાડી અને પાંચમું રોડ, એક દવાખાનું। આ સમસ્યા લઈને અમે આવ્યા છીએ। તો આ સમસ્યાને અમે ડીએમની જોડે અને ડીડીઓની જોડે મળીને જઈએ છીએ, પણ હવે કેટલા દિવસમાં શું આ કામ થાય છે કે નહીં થતું એ એમના પર નિર્ભર છે। હું તાલુકા સદસ્ય અમારા ગામના વતનીઓ કામ લઈને બોરનાળાથી ઓળથી આવ્યા છે, તો ઘણા વર્ષોથી એ કામથી વંચિત છે। મારા ગામમાં ઘણી સવલતો નથી। રોડ, રસ્તા, પાણી, શાળા, ટાવર અને દવાખાનાથી અનેક આંગણવાડી કેન્દ્રો, અનેક કામોથી વંચિત હોવાથી આજે અમે અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો સાહેબને અમને આગ્રહ કરીએ છીએ કે અમારી જે વેદના છે, સંવેદના છે, સાંભળે અને અમારી સંવેદના સાંભળીને અમારા ડોર ટુ ડોર અમારા ગામની વિઝિટ કરે એવી હું સાહેબને વિનંતી કરું છું અને જલ્દીથી અમારા કામો ઉપર ધ્યાન આપે। અરવલ્લી જિલ્લા ખાતે અહીંયા અમે બોરનાળા ગામથી ગ્રામજનો અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે, જેવી કે પાયાની ખૂબ જ જરૂરિયાત છે એવા સ્મશાન છે, શિક્ષણ માટે રસ્તાનું છે, આંગણવાડી છે, દવાખાનાનું છે, તેમજ બાળકોને જવા માટે આજે જે ગાડી મૂકેલી છે એ ગાડી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ, રસ્તાઓની ખાડા ખાબોચિયા થઈ ગયા છે। એ પૂરવા માટે રજૂઆત કરી કલેક્ટર સાહેબે અને કલેક્ટર સાહેબને અમને આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્ર આધારે અમે ડીડીઓ સાહેબને મળ્યા। ડીડીઓ સાહેબને પણ આશ્વાસન આપ્યું છે કે જે જલ્દી વહેલી તકે સર્વે કરી આનું સમારકામ થાય અને જે પૂરતી સુવિધાઓ છે બધી એ ફરી પણ અમે સર્વે કરી અને એ તાકીદે રજૂઆત કરીશું એમ કીધું છે। એટલે વધારે ન કહેતા માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત છે કે આ સર્વે કરી આ જે કામો રજૂઆત 4 કામો છે, 4-5 કામો આપ્યા છે એ સર્વે કરી અને તાત્કાલિક એ
કામ થાય એવી